અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું છે। હવે રામ મંદિરમાં રામ ભગવાન જ મૂર્તિ જ નહીં હોય તો તો એ રામ મંદિર યોગ્ય રહેશે ના, એનો કોઈ મતલબ રહેશે ના। તો હું એ જ સવાલ પૂછું છું તમને બીજો પણ કે શું કાયમી શિક્ષક નહીં હોય તો શાળાઓ સંપૂર્ણ છે કે અપૂર્ણ છે? આનો જવાબ આપશે સરકાર। હું કહું છું કે હા, અપૂર્ણ છે। કારણ કે ભારતનું ભાવિ વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે। જો આ ભાવિ નહીં ઘડાય તો બાળકો તથા શિક્ષકો તથા ભારતનું ભાવિ ખાડે જશે। અને સરકારની આ ખોખલી નીતિનો હું સતત વિરોધ કરું છું। જે ખોખલી નીતિનો એક ભાગ છે જ્ઞાન સહાયક, આ જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરું છું। કારણ કે 11 માસના કરાર ઉપર અમને લેવામાં આવે છે અને એ 11 માસ પૂરા થતાં અમારું ભાવિ શું એનું કાંઈ નક્કી નથી, તથા બાળકોનું ભાવિ શું એનું પણ નક્કી નથી। અને જો અમારી જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવા